આ જો હજી આ ભીંડો હવે સુધારી રહ્યા હે. હું નાઈ નાખ્યું, કપડાં ધોઈ નાખ્યા ને હવે મીઠો લીમડો ને ભીંડો લઈને જાય. આશીર્વાદ આપ્યા તેમાં પપ્પા આશીર્વાદ આપે છે અમને. ના ના નજર ન લાગે ને ભાઈ. કેરીનું અથાણું બનાવે. અત્યારે 4:30 થયા છે. ચા પાણી પી લીધા છે. મને આ પાડોશી મંજુબેને શીખવાડ્યું. હા પાડોશી છે ને એટલે અમને અહીંયા જો બા હાટે ને મસ્ત બોરિયું લાવ્યા કે ખાલી બાન આપણે આપને જોવે કેવું લાગે. હા તો જોઈ જાવ. ધોરાવાળો બ્લેક બોરી અસલ લાગે. કાળો ધોળો અસલ થાય. મસ્ત લાગે. વાહ વાહ કોક દાંત નો કાઢે યાર. ફોરેન માંથી આવ્યો એવું લાગે. આ બા હે ને ફોરેન માંથી આવ્યા. જો ધોરા આયો બા ફોરેન માંથી આવ્યો. આયો અને બા અત્યારે હે ને સમજો હમણાં પાછું ભરેલા ભીંડાનું શાક બનાવે. આગળ બધી થોડું તીખું બનાવ્યું છે એવું ને. અને ભલા કે શાક પાણી પીને પછી હમણાં સામે કાઢે રાવણું. બાન બોરિયો પણ એમ લાગે. બા બોરિયો તો લાગે જ ને. તમે મારે ત્યાં બા તા બોરિયાની કમેન્ટ આવશે. આવો કે તમે બા બોરિયા નાખો છો ગઈડા. એવું કરતી હતા કે ગઈડા કે બોરિયો નાખોલા. તક બોરિયો તો નાખો ને વાળ છૂટી જાય ભાઈ. એટલે નાખવા પડે જો ભાઈ. અને અમને રોટલી બનાવવાની હો. આજનો નકશો કરો. બા અમને રોટલી કરાવજો. અને બા હે ને શાક બનાવશે. અને હજી આપણે જવાનું મેરડીમાં એ હાઈના બોરિયાના 2 ડબ્બા ભરી એવા હે બધા એવા. એ કે બા બોરિયા લાવ્યા. ના ના બા હાટન નથી લાવ્યા. એ તો બધા હાટું લાવ્યા. આ તો ઘણી મજા હોય. બાકી બા એસા બોરિયા નહીં ડાલતા. થોડીક અત્યારમાં હું બહાર મજાક કરી લીધી. કોમેડી બાકી અહીંથી ઇમ્પોર્ટેડ લાગે હો બા. હાચું કાંઈ ઘટે નહીં સમજો. તેમાં પપ્પા આશીર્વાદ આપે છે અમને કે તમે સદાય સુખી રહો. અને બા અત્યારમાં નાસ્તો કરવા માંડ્યા છે. હજી બાએ નાહી લીધું છે બધાને પહેલાં નહીં બા. અને મારે હજી નાહવાનું બાકી છે. ને હવે ભીંડાનું શાક આમને બનાવવાનું છે. પ્રોગ્રામ ફેરવી નાખ્યો. અભી હાલો આપણે નાહી ફ્રેશ થઈ ગયા. ઓલા હજી ભીંડો જ સુધારે બા. અને બા અહીંયા લોટ બાંધવા માંડ્યા કે આ ભીંડો કે 2 કલાક થઈ જાય. બાકી હું હે ને ફટાફટ લોટ બાંધી નાખું. આ ભીંડા વાળા ક્યાં ગયા? આ જો હજી આ ભીંડો હવે સુધારી રહ્યા હે. હું નાઈ નાખ્યું, કપડાં ધોઈ નાખ્યા ને હવે મીઠો લીમડો ને ભીંડો લઈને જાય. અને તોય અડધો તો રહેવા દીધો. જો આ નાના ભીંડા ને હવે એ વધી જાય શાક પછી. તો આ નથી ન નાખો હવે અંદર. એ ઝબલામાં ભરી મૂકી દેજે ડુગો. ગુવારે લઈ આવું. આ ગુવાર છે ને હવારમાં અહીંયા આવ્યા હતા ભાઈ વેચવા. એટલે આ ગુવારે બાએ લઈ લીધો. મસ્ત હે કૂણો તાજો તાજો ગુવાર છે ને મસ્ત. ગુવારનું શાક ખાવાની મજા આવી જાય. અને આમાં ચિપ્સવાળામાં બટેકા નાખો ને એટલે મને તો બહુ ભાવે. હવે ટીકુ માસી શાક બનાવશે. બા હું બા 2 રોટલી બનાવશું. પછી હજી છે ને મહેમાન આવવાના છે. અમને લેવા જવાના છે. હાલો હવે આપણે લઈને અંદર દઈ દઈએ બાને. હાલો ભીંડીની સબ્જી પાકે છે. બા બનાવે છે આ બાજુ રોટલી અને આ બાજુ ભીંડીનું શાક. હવે છે ને ઓલા ભરેલા ભીંડાનું આપણે એકચ્યુઅલી કેન્સલ કર્યું. મરચો બહુ તીખું હોય એટલે એ ખવાય એમ જ નથી. એટલે બાએ પ્લાન આપ્યો હોય કે એક કામ કરો અને ડાયરેક્ટ જવા દઉં તો મજા આવશે. એટલે સીધો જ વઘાર મારી દીધો. અને બાએ જો હજી બોર્યું તો તમ તારે એકચ્યુઅલી માથામાં જ છો. અને એ હવે બાને હાથ લાગી રાખવાની લાગે હે. બાકી જોરદાર હો બા. ના ના નજર ન લાગે બા. હા આ તો હજી બા સાડી નથી પહેરી નકર બા જોરદાર લાગે. બા ની હે ને સાડી નથી ગમતી. કાલે હવારે આપણે એમ ટ્રાય કરશું બા
એટલે પછી જો લાગે જોરદાર. હજી બાનો ઓલો પેલાનો ફોટો જોયો નથી નહીં બા, બાકી એ ફોટામાં બા જોરદાર લાગે એક નંબર. મસ્ત ભીંડાનું શાક બનાવી જો આમાં છે ને હું ભર્યો નથી, એમનેમ જ બનાવ્યો છે. અને કોબીનું સ્લાડ કાલે હતું ને આજે કોબી બા લઈ આવ્યા એટલે હમણાં હવે સ્લાડમાં બાકા જેકી નહીં. અને એક બંકો જો આમ જમે એ નકરો આખો દી પોકે મને જ જોયા કરે. જો 4 થયા, ચા પાણી પી લીધા છે. અને બાએ છે ને અત્યાર લગી ઓલું બધું અથાણું બનાવીને ખાધું ને એટલે પાછી કેરી આવી ગઈ. એટલે બા કે હવે પાછું અથાણું બનાવીને તો મજા આવે. અથાણું બનશે હમણાં જો હું તમને વિડીયોમાં આગળ જોતા રહ્યો. તમે કોઈ ફરમાઈશ કરવા માંગો હે? આ ઓનલી ફોર ટીવીની ફરમાઈશમાં હે. ગોળ વગરનું કેરીનું અથાણું બનાવે, આમાં ગોળ નથી નાખવાનો, બા ગોળ નાખ્યા એમને ખાટું બને. એટલે આ 5-6 દી સારું રહે, 5-6 દી કે વધારે તાજું ખાવાનું. કેરીની સાલ બેલ જો આપણે ઉતારીને બનાવ્યું છે. હવે પૂરું બની જાય ને પછી તમને બતાવું. ખાવાનું મન થાય તો જ સબસ્ક્રાઈબ કરવાનું, બાકી નહીં કરવાનું. મને આમાં પાડોશી મંજુબેને શીખવાડ્યું. હા પાડોશી છે ને એને બનાવી. એટલે અમને અહીંયા તો મંજુબેનને આપણે જો અહીંથી મંજુબેન આપણા વિડીયો જોવે છે ને, તો મંજુબેનનો આભાર કે એમને ત્યાં શીખવાડ્યું ને અમને અહીંયા અમને બનાવી દીધું. એમને ગોળ નતો નાખ્યો, ખાટું તો હવે જો મને પછી આપણે હવે ઓલું ચણા મેથીનું બનાવવાનું. એ હવે કાલ બનાવશો, ટમો માસી આવે ને. એટલે રાતે પાડવાની હોય. હા એ વાત સાચી. આમ તો અમને તો કાલના વિડીયોમાં તમને વેફર જોવા મળશે. અત્યારે જે વેફર રાતે પાડશો ને બધા એ બાકા જેકી જોવા મળશે. બાકીની પછી જે કાલ તો જે થતું હોય બધું કાલ જોવા મળશે. પછી બહુ આમાં બધું ઉતારવા જાય વિડીયો લાંબો થઈ જાય. બરાબર. હવે આ બધું મિક્સ થઈ જાય પછી આપણે ફરી તમને અથાણું બતાવશું. જોઈને તમને પણ ખાવાનું મન થઈ જ જાય છે.